વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ 1979ની કલમ 135D સુધારો કરવામાં આવ્યો છે, જેના વિશે આપણે જોઈએ. રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી હવે સીધી હકપત્રકમાં ફેરફાર નોંધ થશે. આ સુધારો માત્ર ખેતીની જમીન જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંક મકાનો માટે પણ લાવવામાં આવ્યું છે. આ સુધારા અંતર્ગત જરૂરી શરતો મૂકવામાં આવી છે, જેમાં જમીન, ઘર, દુકાન સહિતની મિલકતના વેચાણ સમયે રેકર્ડ પર છેલ્લા 1 વર્ષમાં કોઈ ફેરફાર નોંધાયેલ ન હોવો જોઈએ. બીજું, હકપત્રક 7/12માં દર્શાવેલ તમામ માલિકોએ વેચાણ ખત કર્યું હોવું જોઈએ. વેચાણ દસ્તાવેજમાં તમામ માલિકોની સહી હોવી જોઈએ. જો જમીનનો વ્યવહાર વિવાદ વગરનો હોય અને તમામ પક્ષકારોની સહી હોય તો 30 દિવસની રાહ જોયા વગર તે જ દિવસે ફેરફાર નોંધ પાકી થશે. ત્રીજું કે જમીન અંગે કોઈ વિવાદ કેસ બાકી ના હોવો જોઈએ અને જે કબજો હોય એ શાંત હોવો જોઈએ, કોઈ પણ વિવાદ વગરનો હોવો જોઈએ. કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને 30 દિવસ નોટિસના સમયગાળાની રાહ જોવાથી હવે મુક્તિ મળશે. નવા નિયમો મુજબ 135Dની નોટિસ વગર જ એક જ દિવસમાં વેચાણ દસ્તાવેજ મંજૂર થશે અને વેચાણ નોંધ તત્કાલ એ જ દિવસે પ્રમાણિત થશે અને પાકી એન્ટ્રી ફેરફારની નોંધ તે જ દિવસે થશે. કોર્ટ અથવા તો ટ્રિબ્યુનલના હુકમોથી કોઈ ફેરફાર થયો હોય તો ત્યારે પણ 135Dની નોટિસ બજાવવાની રહેશે નહીં. હુકમો જે કરવામાં આવ્યા તેની તરત નોંધણી કરવામાં આવશે અને પ્રમાણિત તે જ દિવસે થશે. જો 1 વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની મારફતે થયું હોય અથવા 7/12માં જણાવેલ દરેક વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ના હોય અથવા તો કોઈ કેસ પેન્ડિંગ હોય અથવા આવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો 7 દિવસમાં કરવામાં આવ્યો છે, જેથી 7 દિવસમાં હકદારો પોતાના આધાર પુરાવો જે તે અધિકારી સમક્ષ રજૂ કરી શકશે અને પોતાનો પક્ષ રજૂ કરી શકશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કેમ કે અમે આવા કાયદાને લગતા વિડીયો લાવતા રહીએ છીએ, તેમજ નવા આવતા જજમેન્ટો પણ લાવતા રહીએ છીએ. થેન્ક યુ. આભાર.